આ હાહુ બે રોટલા ઘડો છો, મહેમાન છે કાંઈ? કે ના ના, તાર દાદા એકલા ખાય. બોલો, બેનેથી ફૂગવા ન દે. મોઢામાં રોટલા નાખે છે, કબાટમાં મૂકે છે, હળ જ નથી ઉજતી. ગાડાના ટાયર જેવા બહરાટી ઘીરે જાય છે. દાદા એવા હો, કુણી કુણી માખણ જેવી રોટલીઓ છાળી છાળી રોટલી ખાઈ જાય. તે ગામમાં કોક આની જો યુવાને છે સરપંચ થયેલો કે અમારા ગામના દાદા આ 70 વરે પસા રોટલા ખાઈ દે, તો આને આપણે આનું સન્માન કરવું જોઈએ. સ્નેહ મિલનમાં સન્માન રાખ્યું દાદાનું. તો સન્માનમાં પેપરમાં આપી દીધું કે અમારા ગામના દાદા 50 રોટલી ખાઈ જાય 70 વર્ષના. જેવું પેપરમાં આપ્યું ને તો અમારા ધારીમાં સર્કસ આવેલું, તે વાંચી ગયા. 70 વર્ષના દાદા 50 રોટલી ખાઈ જાય આ ઉંમરે, તો સર્કસમાં તો નમૂના હાલે બધાય. તો દાદાને પૂછતા આવ્યા કે હે દાદા, તમે 50 રોટલી ખાઈ જાવ? ખાવા તો જોઈએ ને ઉંમર પ્રમાણે. તો કે બાપા એક કામ કરો ને, હું તમને રોજ 500 રૂપિયા આપું, તમારે ખાલી અમારે સર્કસમાં ખાવા જ આવવાનું. તમે જેમ ઘેરે ખાવ એમ ન્યા ખાવાનું. તો કે ન્યા શું કરવાનું? કાંઈ નહીં, ખાલી 100 તમારા નામની ટિકિટો વેચાય, ઓડિયન્સ ભરાઈ જાય. કે કાંઈ વાંધો નહીં, 500 રૂપિયા ખાઈ ખૂટે નહીં મારો દીકરો. 10 વાગ્યાની ટિકિટો, દાદાના નામની છપાણી ટિકિટો વેચાઈ ગઈ. તમારી જેમ ઓડિયન્સ ભરાઈ ગયું. ઘેરે બેને પૂગવા ન દે. અહીંયા ઘડવાવાળા દાડિયા કીરા હો, 3 જણા. દાદો રોટલી ઉપર રોટલી બહરાટી કરે જાય. 50 રોટલીનો ટાર્ગેટ કર્યો. ઓડિયન્સ કે વાહ દાદા વાહ, શું વાત છે. ઓડિયન્સ હાઉસફુલ થઈ ગયું, મજા આવી ગઈ બધાને. દાદા સાઈડમાં વી ગયા એટલે ઓડિયન્સ વી ગયું. 10 વાગ્યાનો શો હાઉસફુલ ગયો. 11 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાણી. ઘડવા વળ્યું મૂળ્યું ઘડવા, ઓડિયન્સ આખું ભરાઈ ગયું. તાળીઓ પાડે, દાદાની એન્ટ્રી થઈ. 50 રોટલી ખાઈ ગઈ. વાહ વાહ દાદા વાહ. 10 વાગ્યાનો શો હાઉસફુલ, 11 વાગ્યાનો શો હાઉસફુલ, 12 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું. ઘડવા વાળ્યું મૂળ્યું ઘડવા, દાદો ચડે નહીં. પરસેવો મળ્યો વળવા. મેનેજરને ગયા ક્યાં ને બોલાવો. રોટલા નથી ખાધા એટલે પબ્લિક આપણને મારશે. પછી કોકને પૂછ્યું કે દાદા એ તો સાયકલ લઈને વીએ ગયા. ક્યાં? તો કે ઘેરે. અરે કે એમ થોડું હાલે, 500 રૂપિયા દીધા. મેનેજર ઘેરે ગયા અને બા બિચારા બેઠા છે બાજુમાં. આવી રીતે આમાં હવા નાખે. થાકી ગયા હશો ને? થાકે હું, બાપનું કપાળ ત્યાં ખાવાનું જ હતું. મેનેજર આવ્યો, દાદા આ નો હાલે. કેમ? તો કે તમે નોકરી ઉપર હતા. તો એ કે તમને 500 રૂપિયા હે ના દઈશ, નોકરી ના દઈએ છીએ. તમે 10 વાગ્યાનો શો, 11 વાગ્યાનો શો તમે કર્યો, પણ 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવી ગયા. પછી દાદાએ કીધું, હે ભાઈ અમારે આખો દી નોકરો જ કરવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું. બોલો ઈ કેવાય છે? અને ઈ પાછા કોઠા ઉજવાળા હતા. હમણાં બે ભાઈઓ બેઠા હતા ને, 2 ભાઈઓ બેઠા હતા. એક 15 વર્ષનો છોકરો ને 17 વર્ષનો છોકરો મોબાઈલમાં નકરી ગેમ રમે રાખે. અને દાદા આવીને કે જાતો છો જુવાન, પાણી ભરતો આય. તો જુવાનને એમ કીધું ને પાણી ભરતો. છોકરો કે હા હું નહીં જાઉં, ખંભા ઉલાડ્યા. હું નહીં જાઉં, હું નહીં જાઉં ને. તો દાદાને ધ્રાસકો પડ્યો. આને 15 વર્ષના કરી દીધા ખાલી ખંભા ઉલાડવા હાટું. આ હવા 2 વાહન હતા, મવડી નાખ્યા હોત ને, કરી નાખ્યું હોત ને તો નો નીકળત. પછી નાનો ભાઈ બોલ્યો, એ કે દાદા બાપુજી હા ચિંતા કરો માં, ભાઈ જે બોલ્યો છે તો આપણા ઘરનું સભ્ય. હવે બોલતા બોલાઈ ગયું. હવે તમે ઊભા થાવ, પાણી અરે જાઓ, પાણી પીતા હો ને મારા હાટું ભરતા હો. જેનો આખો ઘાણો દાજી ગયા એનું કરો હું. આ રાઈડ એટલે નાખવી પડે. આ કઈ ગૂગલ પે આપણી માં કઈ હરાજ નથી કરવાના. ગૂગલ પે કરશે 150 ની ચાઇનીઝ ભેળ જવા ગયો. રાઈડ એટલે નાખવી પડે ને. હે જે આનંદ જે મોજ આપણી અંદરથી આવે ને એ સાચી. હું તમને આપું એ નો હારે. એ ઘડી ફલકી જ આવે. નકર સનાતન સત્યની વાતો તો આપણી પાસે બહુ બધી પડી છે. આપણે સુધરીને ઢેફું કેવા થઈ ગયા. પેલા ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ આપણે કાઢ નાખ્યો. સુસ્વાગતમ આપણે કાઢ નાખ્યું. ગુજરાતીમાં લાવ્યા ભલે પધાર્યા, કાઢ નાખ્યું. આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ લાવ્યા, યુ આર વેલકમ. હવે ડેલી જ કાઢીને પગ લુહણી એમ નાખ્યું. જો આખું ગમે એવો મહેમાન એવો પગ લૂહતો જાય. તમારા માન સન્માન કઈ લેવા દેવા જ નહીં. અને હવે આપણે શું લખવા મળ્યા? કૂતરાથી સાવધાન. પેલા તો ડેલીએ દાદા બે હતા. હું કામ કૂતરા અંદર ન આવે? હવે કૂતરા રાખે. હું કામ માણા અંદર ન આવે? આટલો ફેરફાર આપણે થતો ગયો. એમાં ડેલી ખાનામાં બપોર સાળે મોભારાના સાયા દાદા હોતેલા ને. પેલા ડેલી હતી એટલે ડેલીમાં એક ખહુર્યું કૂતરું આમ ગળકીને આવ્યું. આમ 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 ગળકીને આમ જ આવે ને, આમ જ ગળકે ને.
એ આમ ગળકીને આવ્યું ને તો હુંકતું રોહોડા બાજુ ગયું. તે હું કમાડ હતા, બાવણા હતા, આગળિયા ને ભોગળિયા હતા, સ્ટોપર ને લોક ને ડોર નહોતા. બાવણા અને કમાડ હોય ને, આમ કમાડ બે ભેગા થાય ને એમાં 4 આંગળની રેત એકની જગ્યા રહેતી. એટલે આમ કૂતરું આમ ગળકીને રોહોડા આમ ગીરી ગયું અને હુંકતું ભથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા અને એમાં ક્યાંક તપેલી ખેકડી નાખું, ઘર જાગી ગયું. દાદાએ બૂટ લીધું, બાએ પરોણો લીધો, વવારુએ દસ્તો લીધો અને ઘર ધણી ભાઈ ઘેરે હોતો હોય છે એને પાવડાનો હાથો લીધો. ભથાણું મૂક્યું નહીં, આખું ઘર કૂતરા વાહે. કૂતરું મૂંઝાવા મળ્યું, હિતેશ આપણે આવ્યા હતા ક્યાંથી? ઘડીક આ બાજુ ડોટું દે, ઘડીક આ બાજુ ડોટું દે. એમાં દાદાએ બૂટનો ઘા કર્યો ને ડેલીના ખાનામાં ધડીંગનારાનો ભટકાણો. કૂતરાને વિચાર આવ્યો, હિતેશ આપણે અહીંથી આવ્યા હતા. પણ ભથાણું મૂક્યું નહીં. ભથાણો હોતું વી ગયું, ડેલી બારું ફરતું આવ્યું અને કોકની ઉથરેટી પડેલી. પેલા દાબો આવે, દાબો કાઢીને પછી તમે ઉથરેટી બનાવો, એને ખારપો ને પછી ખેતરમાં નાખો, એને ખાતર કહેવાય. માલ એકનો એક, વસ્તુ 3, નામ 3. એમાં કોકની ઉથરેટી ઉપર ઠેકડો મારીને પછી વંડી ઉપર બેલાની વંડીને બેઠો એક રોટલો ખાય. પણ કૂતરાને ખબર નહીં કે જેના રોટલા લઈને આવ્યો ને એની જ વંડી છે. બેઠો રોટલો ખાય ને રોટલો ખાતો તેમાં ફળિયાનો છોકરો કોક ભાળી ગયો, બા રોર્યું કૂતરું, પાણો મારું બા, પાણો મારું. તો બા કે ભલે રહ્યો, આપણા રોટલા લઈ ગયું છે, આપણા રોટલા ખાહે, એને ભૂખ લાગી હોય, એની આતેડી ઠરશે તો એની નાભીમાંથી હાથ પેઢી સુધીના આશીર્વાદ નીકળશે. ત્યાં કૂતરું સાંભળી ગયું. કૂતરાને કળયુગમાં વાસા ફૂટી, મોઢામાં રોટલો કાઢીને 2 પગે ઊભું થઈને કે બા આ રોટલા મારા જીવના જોખમે લાવ્યો તો બા, આ તો હાથમાં ન આવ્યો નકર મારીને ભૂત બનાવી દેવાના હતા. બા આવ્યો તો 4 પગે, 2 પગે, આ તો મારા ભાઈ જોર કરતા હશે ને. એમ હાથ પેઢીના પોઈન્ટ ન નીકળે ને, એમ ન નીકળે. આ તો તમારી પંગતમાંથી તમે ઊભા થઈ ગયા હો અને ખવડાવ્યું હોય તો કંઈક થાય. અમે બહુ ભણી ગયેલા હતા ને, લ્યો અમારી ગાંડી ગીરમાં આવ્યા. અહીંયા કદાચ અહીંયા બધા મારા વહાલા સ્વજનો બેઠા છો. હું તમને કહું છું, ક્યારેક છે ને અમારા ધારી તાલુકામાં અમારી ગાંડી ગઈર ફરવા આવો, અમારા તુલસીશ્યામ ફરવા આવો, અમારા હાવેજ જોવા આવો, તમારા ખર્ચે આવજો, તમને મજા બહુ આવશે. તમારા ખર્ચાનું કહું ને, હું બધું ક્યાં જ ભેળું કરી શકું. એમાં બહારથી આવેલા બહુ ભણેલા હતા એટલે મને કે હિતેશભાઈ મારે સાવજ જોવા છે. મેં ક્યાં જવું છે? સાવજ જોવા છે. મેં ધીમે બોલો, અમારો હાવેજ સાંભળી જાય ને તો એને ગલુડિયા જેવું ફીલ થાય. હાવેજ ને હાવેજ કહેવાય, સાવજ ન કહેવાય. હા કે જે હોય તમારે સાવજ જોવા છો. મેં કાંઈ વાંધો ના, અમારું ફળિયું છે, 1 ઓસરીએ 5 મકાન છે અને વાહે પડતર જગ્યા છે ને એને વાડો કહે. એ વાડામાં એક ઝારનો ઓઘો છે. મને કે વોટ ઇઝ ધીસ ઝારનો ઓઘો? હવે તો હું વિચાર કરું અંગ્રેજીમાં ઓઘાન શું કહેવાતું હોય છે. એને ઓઘાન ઓઘો જ કહેવાય, અવડાને અવડો જ કહેવાય ને, એને આપણે આવડે નહીં ને, સાંભેલાને સાંભેલો જ કહેવાય. તમે કીધું ત્યાં તમે આટો મારતા હો પછી આપણે હાવે જોવા જઈએ. ત્યાં જઈને શું કરશું? મેં રિહર્સલ કરવાનું છે બેન, આપણે હાવે જોવા જવું ને રિહર્સલ કરવાનું. રિહર્સલ એટલે રિહર્સલમાં શું હોય? મેં કાંઈ નહીં, ઝાડનો ઓઘો છે, 2 દિવસ થયા છે, ત્યાં જે કાળી કૂતરી વિયાણી છે, ને તમે આટો મારીને આવો પછી આપણે હાવેજનું રાખશું. જેને ગલુડિયા રમાડ્યા હોય ને એને ખબર હોય તો કે એમાં શું છે, ચાલ આપણે જઈએ. એમ બેનપણીયું ઉપડ્યું 4 જણીયું એમ જા, હું શેરડીના સેન્ડલ ને, અને આ મોબાઈલમાં કહે ડોગી, હેલો ડોગી. એની ઝાડના ઓઘામાં ડોગી બારી ન આવી. એક બેન એનાથી ઊંચું ભણેલા છે, તું ચૂપ થઈ જા, હાલો બ્લેક ડોગ. એમ 2-3 વાર બ્લેક ડોગ કીધું તો કૂતરી મૂંઝાણી કે અમારી 3 પેઢી એમ મરી ગઈ. આ બ્લેક ડોગ છે હું? ઝાડના ઓઘામાં કૂતરી બારી આવ્યા, 4 નવા મોડલ જોયા. એને કૂતરીને વિચાર કે નક્કી મારા ગલુડિયા લેવા આવ્યા છે. તો કૂતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. કૂતરી સુરમાં હતી. હું આ કરશો તમને દાંત કઢાવવા હટો મારે કૂતરાના અવાજ કાઢવાના. એલા ગુજરાતમાં પેલો કલાકાર કૂતરાના અવાજ કાઢવાના મારે, બોલો માણસને દાંત કઢાવવા હાટું. 2 ડગલા આગળ કૂતરીએ સુર ફેરવો, વળી 2 આમ ડગલા આવ્યા ને કૂતરી હાવ સુર મૂકી દીધો. એટલું કર્યું ને આમાં તમે જેમ અમુક ધસકી ગયા ને એમ ઓલા 5-4 ધસકી ગયેલી. મોબાઈલના ડબલા પીડ્યા ને ઊંચી એડીના સેન્ડલ હતા ને મવડાઈ ગયા હાથોડા. દોડી નાખે, ઓ માય ગોડ હિતેશભાઈ કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં હું થયું? કૂતરી એંગ્રી થઈ ગઈ.
મેં કીધું એંગ્રી એટલે હું હાવ તળપદો માણા, મને મૂળ નો ખબર પડે, ગુસ્સે થઈ ગઈ. મેં કીધું એમ કયો ને ગુસ્સે થઈ ગઈ, હળી હળી કરી સુઈ ગઈ. મને કે થેન્ક ગોડ અમે લોકો બચી ગયા. મેં કીધું આમાં બચી ગયા, ઓલા બાપુજી બુકડો કરી નાખે, અહીંયા એડ ન થાય એટલે આટલા રિહર્સલ કરવા મોકલા હતા. લઈ ગયા. મેં કીધું લોડ વિશાલામાં લઈ ગયો. મેં કીધું આવો અહીંયા, પછી રૂમો દેખ દીધે. મેં કીધું સવારે 6 વાગે તમારે આવવાનું છે. સવારે 6 વાગે મેં ખુલ્લી જીપમાં આપણે સિંહ દર્શન માટે જવાનું છે અને સિંહ દર્શનમાં આવી જવાનું. વાંધો નહીં. 4 કપલમાં 3 કપલ ઉતરી ગયા ને 1 કપલ ખબર નહીં 5-4 વર્ષના છોકરાને હાથમાં લઈને રાડને કાળો બોકાવો. હિતેશભાઈ હરિયપ મારે ચીંટુને કંઈક થઈ ગયું. મેં કીધું લે અને શું થયું? જો અને શું થયું છે અને ખવડાવી પીવડાવ્યું નવડાવ્યું દોડું કપડાં પહેર્યા પછી બેન્ડ વળી ગયો. મેં કીધું ઈ જ વાંધો છે ને, અત્યારની પરદાન ખવડાવતા પીવડાવતા વાંકા કે ના વળતા જાય સા. એ ખળીના 2 કટકા નથી કરવા. મેં હેઠો મૂકો. મેં કાંઈ કાંઈ વાંધો નથી. તને વાંધો શું છે? મેં કીધું તમારે સિંહ જોવાની ઉતાવળે એટલી હતી ને. આને મેં કીધું તમે છે ને શર્ટનું બટન બરમુડામાં આપી દીધું. આ વાંકો એમાં વળી ગયો, બીજો કાંઈ વાંધો નથી આમાં. બાકી સારો જ છે આમાં, કાંઈ વાંધો નથી. અને અત્યારની મમ્મીઓને મારું રામ ભલું કરે. તમે જો હું ઘણી વખત વિચાર કરું, હજી આજની તારીખમાં બાન દાદા બેઠા હોય ને તો 70 વર્ષના અનુભવો, દાંપત્ય જીવનના 70 વર્ષના અનુભવો એની પાસેથી લઈ લેવા. કોઈથી ઝઘડો નથી, બાયોડેટા નથી, એકબીજા નજર નાખી. નકર સંબંધ તો પહેલાં થતા ને સંબંધ તો અત્યારે થાય, પણ આટલો બધો ફરક હે નો આવે. જ્યાંથી 30 વર્ષ પહેલાં સંબંધ થઈને સુરત, અમદાવાદ, મુંબઈ રોકાણ થતા તેથી ત્યાંથી તૈયાર ફોનની સુવિધા નહોતી. તેથી અંતરદેશી પરબીડિયા હતા. પ્રેમપત્ર લખતા જ નહીં, એકાબીજા ન લખતા. લેખ્યા હોય ને ખબર જ હોય. અંતરદેશી પરબીડીઓ એમાં પ્રેમપત્ર લખે ને ઉપર ટાંક મારે. શાયરીનો જમાનો કેવી ટાંક મારે ભાઈ. સુરત, અમદાવાદ હોય. હા, કારખાને હોવાનું, કારખાને હીરા ગહવાના. અને એ ત્યાંથી દેહમાં પ્રેમપત્ર આવે કે દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં આવો આંટો. પીયું તમને કહો માકડવાળા ઓશિકા માથા હેઠે નાખીને અંતરદેશી પરબીડિયામાં વળતો જવાબ આપે કે ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ તો છે લોજિંગનો મોટો બધો ગાંઠો, કોઈ હાસવતું નહીં પેલા. એટલે કારખાને રહેવાનું. એમાં હું આવી ગયો 2003-4માં. ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં એવા આંટો. કેમ છે લોજિંગનો મોટો બધો ગાંઠો. એ અંતરદેશી પરબીડિયા હતા ને વાળવામાં આવતા. આવી રીતે આમ વાળે, આમ વાળે આમ. હવે આ બધા મોબાઈલના પાસવર્ડ ને નકર પેલા આ તો સ્ટેપલરને ફેવિકિક હવે આવી. નકર પેલા આવી રીતે આમ આવે ને ગુંદર સોટાડવાનું આવે. ગુંદર ન હોય બાફેલ ચોખા લે. બાફેલ ચોખા સીપીને સોટાડે. એનું ભેગું ન થાય મેંદાનો લોટ લે. મેંદાનું ભેગું ન થાય નખરંગવાન શીશી રે. નખરંગવાન શીશીને ભેગું ન થાય સીધો સુરત, અમદાવાદ, મુંબઈ. દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં હો આટો. હતું ને બિચારાઓ પાસે કાંઈ. અને એમાં તો હવે મોબાઈલના પાસવર્ડ આવ્યા. હા, મોબાઈલના પાસવર્ડ હવે આવ્યા. પહેલાં પાસવર્ડ નહોતા. પહેલાં પાસવર્ડ હતા. કેવા પાસવર્ડ? દેશી પાસવર્ડ. આવી રીતે આમ અંતરદેશી પરબીડિયામાં ઊભા લીટા કરે, સોંટાડીને પછી હળવુકનારોનો પાસવર્ડ લખે. ખોડિયારમાંના હામ છે, કોઈ ખોલશો નહીં. અને ખોલતાય નહીં. વિશ્વા કેવો હે હતું જ ને, ક્યાં નહોતું આપણી પાસે. એટલે તો આમાંથી ઊભા થયા ને એટલે તો આપણે ગામડાની વાતો કરીએ છીએ. ઘરની બહાર નીકળવું ને એટલે બિચારા બા મને રોજ કાજુ બદામ કિસમિસનો પ્રસાદ આપે ઠાકરજીનો. જય શ્રી કૃષ્ણ મારો દીકરો. મેં જય શ્રી કૃષ્ણ બા, હાલ ઠાકરજીનો હવેલીનો પ્રસાદ ખાતો જા, તારું સારું થાય. મેં વાંધો નહીં, લાવો બા. રોજ કાજુ બદામ કિસમિસ આપે ને એટલે મારથી એક દી થોડુંક એવું કહેવાય ગયું. મેં બા રોજ પ્રસાદ આપો છો ને તો થોડોક ઘેરે લેતા જાવ ને. ઘેરે લેતી જાવ છું. તો મેં કીધું ફળિયામાં છોકરાઓ બીજા રમતા હોય એને આપો ને બા. એને આપો છું. તો મેં મારા દાદા બેઠા છે એને આપો. એને આપું છું. મેં તો થોડોક તમે ખાવ. હું ખાવાનું બટા, હું ખાવ જ છું, પણ મારા મોટા દાંત નો નમળે તો આ ગલો ફેર ઓલો ગલો ફેર સેગળે રાખો. નો સમાય પછી તને આપી દઉં. ભલે મારો દીકરો ખાય. અને માનું એઠું ખાધું છે ને એને જ કંઈક આવડ્યું છે. માનું એઠું ખાધું છે એને જ કંઈક આવડ્યો. છી ગંદુ છે કરીને મૂકી દીધું ને એના દાખલા નથી. જો કેવી બા, તમે જોવો તો ખરા, કેવી કોઠા હોય વાળી બા. તમને કહું, શાળામાં મધ્યમ તડકામાં, મીઠા તડકામાં આવી રીતે પગની આંટી ચડાવે. પગના અંગૂઠે ઘોડિયાની દોરી હોય, આમાં હિસકાવતી જતી હોય. પગ ચાલુ જોઈજો, પગ ચાલુ છે, ભેગા હાથે ચાલુ છે. માથાના વાળની ઘૂસ કાઢતી જાય, પાછળ ઘૂસ કાઢતી જાય ને વાંધો નહીં, પછી મોઢું ચાલુ છે. શાર વવારું હોય ને તો શારને કે તારે ત્યાં ખડભાઈ ત્યાં જાય છે, 5 રૂપિયા પગ લખાવજે. આપણે ત્યાં દહીં તૂટીને જ ગયા, તું મોટી તું જાય હો, આવું કે આપણને.
એવું વ્યવહારો ને વ્યવહાર સમજાય તારે આ વ્યવહાર કરવાનો, તારો ઓલો વ્યવહાર કરવાનો. પછી માથાની આમ જે દાંતિયામાં ઘૂસ નીકળ્યો ને ઘૂસની ફીંડલી વાળતા જાય, વાટકામ બોળતા જાય ને સાઈડમાં મૂકતા જાય. મેં વળી પૂછ્યું, મેં બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મને કંઈ સમજાણું નહીં. આ કાળું પાણી હેનું? મને કે વાળ કાળા કરવાનું. મેં તો વાળ કાળા શું લેવાનું કરો? મને કે વાળ કાળા એટલા માટે કરવા પડે કે આ 70 વર્ષની છૂટ, હવે વાળ કાળા કરી તો ભોઠા ન પડી સમાજમાં. તમે પણ આ વાળ શું કામ કાળા કરો? આ ધોળા વાળ આમે કચરા વિયા જતા હોય, કાળા કરી 100 રૂપિયા 100 ગ્રામ વેચાઈ જાય. બોલો એને આવડે, આપણને ન આવડ્યું. આ એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, તો 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી. બાપજી કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને 600 ને ઉપર થઈ જાય. એટલે મેં આયોજકને પૂછ્યું, મેં કીધું શું છે બધું? મને કે બધા હિન્દી ભાષીવાળા છે, આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. પણ મેં કીધું આપણું મગજમાં ન ઉતરે પણ કે કેવું જ ખરું ને. મેં છેલ્લી વાત કરીને મેં કીધું તો આપણે એ વાતને કરી નાખી. મને કે બધા હનીસિંગ વાળા. મેં કીધું હનીસિંગ વાળા તો અમે ડારાસિંગ વાળા. એમ હામાં 4-5 ખારી સિંગ વાળા હતા, વાંધો નહોતો આવતો. હલતા હતા તે ખબર પડતી ખારી સિંગ વાળા જ છે આ. મેં કીધું એના રેપર સોંગ હોય તો અમારા રેપર સોંગ સાંભળો સૌરાષ્ટ્રના કેવા. એક વાણી લઈને મારી વાણીને વિરામ આપે. હાંધા તોડિયા પંજરા વાળો હાંકળોથી વાગ છૂટી બાંગ બોલી ગામડામાં થિયા હાંક બાંગ જાણે છોટા જઈ જમુ જાળા બછોટા પેનાંગ જાણે કટા આસમાન ખેતા પુટી જમી દાન જાળા પાળા બેગો વાળા ફલે કાળા વેરે જાગ્યા પાંડવ વાળા રંગ કાળા રગ તાળા ફૂલ ફજાળા ઉડેરાવા હે વાદળા ના મોર ફાડે ફાડે તાળે બંદુ કાળી વાગરણ એકાના ધણકી કરી ધણકી બાંગરા કડે ધણકી જરદા કા કુઠિયા જોદાર રણકી સિંધવારા કટણકી કુઠિયા રોગા ઠણકે મામલે હુરા કેર માર માર હનુમંત ગમવાને લંગડાળા જેમ હૈયા વેરી હુંડાવાળા જેમ ત્રોડી આવી છે ઢોળી દીએ ગામડામાં લૂંટવાને પડે જકા મારી ધમોરો લઈ ખેરાય अंदर तोड़िया पंजरा वाला हाकड़ा की बांग सीधी बांग बोली गामड़ा मटिया हाक बाप खुदा जी जब नाला बचुरा पे रंग जाने कटा आसमान कटा पुटी जमींदार चला मार के कोड़ा पले काला वे जगह पांडे वाला रंग काला रंग ताला पूरे जाने भोजाड़ा उडेरा वहां वादला ना नोर फाड़े फाड़े ताले बंदू काले मगन गणंदन करे ठण के बांगरा करे ठण के जरदा का उठिया दुदा ठण के सिंधवारा गडन के उठिया रोगे ठण के मामले हुरा केर मार हनुमंत गमवाने लंगडाला जे हया वेरी हुंडा वाला जोने तोड़ी आवी दे ढोळे दे गामड़ा માં લૂંટવાને પડે મારી ધમરોળી જો કેરાય બોલ્યો ને તો હિન્દીમાં 5 જણા મને ચીઠી મોકલે મને કે કુછ સમજાય એસા બોલો પછી મારે તો મને એમ થયું કે 2.5 કલાકથી હું બોલું તમને સમજાણું નહીં તો મને આમ કાપો તોય લોહી ન નીકળે પછી મેં કીધું છેલ્લે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન આપું પછી તમને જો મજા આવે અને હું કાયમિકને માટે કહું 2 હાથ જોડીને કે આપણી બાએ આપણને હાવ અંગૂઠા છાપ બા એને આકાશના દર્શનમાં એવું શીખવાડ્યું જો આને ધ્રુવનો તારો કહેવાય અને રોહિણી કહેવાય અને સપ્તર્ષિ કહેવાય અને વિછુડો કહેવાય અને હવારમાં કરાગ્રે વસ્તે લક્ષ્મી કરુમલે સરસ્વતી કર્મતે તો ગોવિંદમ પ્રભાતે કર દર્શનથી મારીને તમારી શુભ પ્રભાત મને તમને દેખાડી તો આજને યુવાનોને હાથ જોડીને પ્રાર્થના કરું હનુમાન ચાલીસાના પાઠ કરો તમારું મગજ શાંત ન રહે તો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો શિવ રુદ્રીના પાઠ કરો હનુમાન ચાલીસાના રૌદ્ર સ્વરૂપનું મેં કીધું આ ખબર નહીં કેમ ઉગે ને કોઈ ન પૂગે એટલે મેં હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું જય કપિ કરાલમાનંદ જોર કપિ સમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ્યલ નાય પ્રભુ લઈ લલાટ લાલ પ્રગટ યંજની ઉર ઉકાંટ મુખ મૃત કાય રૂપ કુંજ માલ બબ કાય તાજ રૂપ તિલક બાલ બલ કાંદ જો કાંડા બરોણ કળ દુત જય ક્ષિપ્રમરણ ક્રોડ દિલા ધરણ દટી મટક દોટ કટી કમર ગન અનુચરત કોટ લંકાલ ધમટ લટાર કળ કલલ કલે દલ કસ કટા સદિજ્જ પટુક તરુ ધરત છે ઓકાર હા કડ મત ગય કેવું ગામડું આપણું ગોવિંદ કાકા જેથી આલારામ નહોતા ભોજલરામ ને જલારામ હતા તેદીની વાતો આલારામ નહીં બણજો ને પવિત્ર પ્રભાત ના જય ગરવા વલોણા ગુંજતા દાંપ
દાંપત્ય ઉજ્જવળ પ્યાર દેખી હૃદયના દુઃખ રૂજતા. આયા ગયા ઈ હેત ગુણ અને ખાલી રહ્યા છે ખોળિયા. હે શંકર ઉમાના સાહેબા કર મેર દાદા ભોળિયા. પવિત્ર પ્રભાતના જે ગરવા વલોણા ગુંજતા, સાયગમ થાતું, સાયગમ વી ગયું, વલોણા આવ્યા. હવે પાછું આ ઓલા જીમમાં ને મામા મમ્મીડું પાછું થાવ. જીમમાં જવાનું બંધ કર્યું એટલે જીમના સંશોધન થયા. સહજ જ છે ને. હું તો એમ કહું, આપણા વડીલો આટલા બધા મજબૂત એટલા માટે કે મેં એવું સાંભળ્યું હતું ગોવિંદ, કદાચ હું ખોટો ન હોતો એ મને માફ કરજો, કે ઉઘાડા પગે હાલો ને તોય હજારો દુઃખ દર્દ વિયા જતા. જે ધૂળમાં માટીમાં રમતા, આપણે ગારાને રમોકડા બનાવતા, એ અમેરિકામાં ને એમાં બોલો કદાચ મોટો ફ્લેટ હોય ને તો એક રૂમ એવો બનાવ્યો છે કે જ્યાં છોકરાઓને ખાલી સ્પેશિયલ ધૂળમાં રમવા માટે. અને આપણે સુધરીને દે બેટા છે ચિંટુ ગંદુ કહેવાય, બેટા ઊભો થઈ છે બેટા. મને તો એ નથી ખબર પડતી ચિંટુ છે શું છે ચિંટુ. આપણી ઘેરે બે હવા આવે, અમુક સોફો આપણો, સા આપણી પીવે, પંખો આપણો બળે, ભાડું આપણે ફ્રી. એના છોકરાને વખાણ કરે, અમારે ચિંટુ તો ચિંટુ જ છે, ન પૂછો વાત. એને ગમે તેવો મોબાઈલ આપણે બોલો નેટ ચાલુ કરે ને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. એના ચિંટુને એટલા વખાણ કરે તો આપણા છોકરા સામું જોઈએ તો આપણને એમ લાગે આ ભાદરવા મહિના શીભડા ડોડાય છે હાવ આવડા, કે હળે નહીં હુંચતી હોય. આને પછી કે આપણે કેટલુંક ચિંટુને ઇંગ્લિશ પૂરું ફાવલ કે ગમે તેવો મોબાઈલ આપો નેટ ચાલુ કરીને ગેમ ડાઉનલોડ કરે, વિડીયો ડાઉનલોડ. મેં સારું ડાઉનલોડ કરે છે ને, હા 25 થી 30 વર્ષનો થવા દે, પછી મેં આખા ઘરને ડિલેટ મારી દે. એ તો જેવું ડાઉનલોડ કરતા શીખવાડશો એવું જ આમાં થાય ને, આની મેમરી ફૂલ થાય. એટલે તો આપણી બા આપણને બાવડું પકડીને કથાઓમાં લઈ જતી, રામજી મંદિરે લઈ જતી, ધૂનમાં લઈ જતી, ધોળ ગાવા લઈ જતી, જ્યાં ગોયર પૂજતા હોય ત્યાં લઈ જતી. એટલે તો આપણે આ બધું જોયું ને. શીતળા સાહેબ તમે આપણને કુલેર ઝારવા લઈ જતી. ક્યાંય ગયું આ બધું? જેટલું મોડર્ન આવે છે ને એટલું જ મોડર્નની સામે પાછો વૈજ્ઞાનિક કારણમાં આપણા પૂર્વજો જો જીવી ગયા. એને કદાચ ગીતાજી નહીં વાંચ્યું હોય પણ ગીતાના પાત્રો શું કહેવા માંગે છે ને એ જીવી ગયા. એનો નિચોડ એ જ હતો. હું કામ ગોવિંદ કાકા, તમે હું ઉજળાના આ ગુજરાતની સંસ્કૃતિ ઉજળી એટલા માટે છે. 3 વસ્તુ આપણા પૂર્વજોએ આપણા માવતરે શીખવાડી. હું મતિ, નીતિ અને વૃત્તિ. આ 3થી જીવન જીવી ગયા એટલે તો ઉજળા છીએ આપણે. એટલે પવિત્ર પ્રભાતના જે ગરવા વલોણા ગુંજતા, દાંપત્ય ઉજ્જવળ પ્યાર દેખી જેના હૃદયના દુઃખ રૂજતા. જેથી દવાખાના નહોતા ને એટલા બધા, કોઈ માણા 70-80 વર્ષનો માણા ખાટલે પીડ્યો હોય, અહીંથી ગામડાના 5 દાદાઓ જાય, એની ખબર અંતર પૂછવા એમ કે ઊભો થા આવું કંઈ હતું નહીં, તને કંઈ છે નહીં, પિસ્તોલ જેવો માણસ છો, અમારા વેવાઈને આવું જ હતું, તને ઈ જ છે, કાંઈ નથી, જો અત્યારે ખડે ધડે છે એમ કે લે સા બનાવો, લે શિવાજી ટેકાય. આ હું ફાપતા હતા ને એમાં અડધા દુઃખ દર્દ વિયા જતા. કોરોનામાં નો ગયા ને એટલે બીન ગયા. હમણાં એક દાદાને ખબર હતી કોવિડમાં પૂછવાય, મેં દાદા કેમ છે? મજામાં, ઓક્સિજનનું માસ્ક. મને કે કેમ છે એનો દીકરો? તમા ઓક્સિજનની પાઇપ ઉપરથી પેલા પગ લઈ લે, નકર હું આમ નમ પીવો જાય. ખબર પૂછવા આવ્યો છો કે મારવા આવ્યો છો? કેવું તમને જોવો તો કરે. એમાં મારો ગભો મારી પાસે મને કે આપણે છે ને પોલીસ વાળા સાહેબની ફરિયાદ કરવા જાવ. મેં મને કે મોર બોલાવે છે. મેં કીધું મોર તો બોલાવે, આપણે બહાર જઈએ છીએ મોર બોલાવે, આપણે હું કામ બહાર જવું જોઈએ? એ કે નહીં, બહાર તો ન કરી જવું, પણ મોર બોલાવે ને એમાં ફેરફાર કરવાનો. હું કે ખાલી પોલીસ વાળા સાહેબને એટલું કહેવાનું છે કે તમે મોર બોલાવે રાખો પણ દંડા ફેરવી નાખો. કેમ? જૂના દંડામાં શીપટીઓ આવે છે, નવા દંડા આપો. બોલવાનું શું કરો તમે? એ આમ થાય બારા જવા વાળા જ ન કે કેટલા અટવાણા, કેટલા હારા અટવાણા. જો લ્યો બીડીઓ વાળા અટવાણા ઠારીને પાછી બીજેથી પાછી હળગાવે. માવા વાળા અટવાણા સોમવારે ઈનો માવો બનાવીને મંગળવાર વળે પાણી છાંટે. અને આ તો દેવ પછી 11 છે ત્યાંમાં ઘણા નિયમો લીધા. મને ગમ્યું બહુ અને સહજ જ છે ને. અને કાકા તમને ખરેખર જાહેરમાં પગે લાગીને એટલું એમ કહું કે હજી આજના યુવાનોને થોડું પ્રેરણા એને આપો કે અત્યારે સ્નેક બાઇટ, પછી સ્મોકિંગ ને ઓલું સિગરેટ ને આમાં ને એમાં અમે કહીએ ને તો હજી અમુકને આમાં એલફેલ લાગી છે. પણ તમે જરી કહેવો તો એનું વજન બહુ પડશે.
કેવું કેવું આવી ગયું. આ દેશનો યુવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે હજી તમે અમુક વ્યસનો છોડી દો ને તો હજી તમારી અંદર સ્વામી વિવેકાનંદની પ્રતિભા છુપાયેલી છે. હજી તમારી અંદર મહારાણા પ્રતાપની શક્તિઓ છે, પણ આ વ્યસનોને કારણે આપણે લોપાઈ ગયા. હું તો એમ કાયમિકને માટે કહું, જે દાદો 100 વીઘાના ખેતરમાં બપોરે 12:30 વાગ્યા સુધી ખાતર સાહમાં નાખી જાય, એ દાદાની રિક્વાયરમેન્ટ શું હતી? 2 ટકની ચા, સવારની ચા ને બપોરની ચા. સા હારી જોઈ. એ 2 સામાં દાદો 30 ગાડી ખાતર નાખી દે ખેતરમાં, અને તોય કોઈ દી એમ ન કીધું કે મને ટાંટિયા તૂટે છે, મને વાહો તૂટે છે, કોઈ દી ન કીધું. આજની યુવા પેઢીને એક હળીના 2 કટકા નથી કરવા તો એ રેડબુલ પીવા પડે, તો એનર્જી જાય ક્યાં? 100 રૂપિયાના રેડબુલ પીવાય એની કરતા ગીર ગાયનું દૂધ પીવો ને મારો બાપ બાવડા થઈ જાય મજબૂત ને. એટલે આપે આનંદ કર્યો, મને ખૂબ મજા આવી. તમે મને શાંતિથી ને પ્રેમથી સાંભળ્યું એ બદલ હું તમારો આભારી છું. પણ જતાં જતાં એક નાનકડી વાત કહેતો જાઉં, એવું ન બનેની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. ઈશ્વર કંઈક આપણી ઉપર મુસીબતો નાખે ને તો કંઈક સારું સારું આવવાનું જ હોય ને. આ નાની નાની મુસીબતોમાં આત્મહત્યાઓના પગલાં ભરવા એ માણસાએ નથી, મર્દાનગી એ નથી. એટલે કહું, એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો. મારાથી અહીંયા કાંઈ પણ જે કાલી ગયેલી ભાષામાં તમને આનંદ કરવાની મારામાં ત્રેવડ હતી એ મેં તમને આનંદ કરાવ્યો. કદાચ કાંઈ વાણી વિવેક ચૂકાણો હોય તો એક બાળક સમજી મને માફ કરજો. જય ભોળાનાથ, જય માં ખોડિયાર, જય શ્રી રામ. વલ્લભ દાદા, 2 શબ્દો તમે આવો ને કંઈક હજી એકાદું લલકારવું હોય તો લલકાર. મને તો એ થાય, હું જેદુનું જોઉં છું ને એમને એ એવા ને એવા છે, રાતડી રાયણ જેવા થતા છે. જો તો ખરા નહીં, હું ખાય